નમસ્તે મિત્રો, રોની બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણી રેસીપીમાં આપણે બનાવીશું સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ। તો એને મેં આ રીતે 2 શક્કરિયા લઈ લીધા છે અને હું આને છોલી દઈશ। પહેલાં મસ્ત એવા સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું આપણે। તો બંને શક્કરિયાને હું છોલી દઉં છું। તો મેં બંને શક્કરિયાને છાલ ઉતારી અને ધોઈ પણ લીધા છે અને હવે આપણે આને કટ કરીશું। તો આપણે આ રીતે બધાને કટ કરી લઈશું। થોડા મોટી સાઈઝમાં, જો આ રીતનું થીક સાઈઝ રાખીશું, જેમ આપણે બટાકાની રાખીએ છીએ એવી જ રીતે। અને આ રીતે પાણીમાં નાખતા પણ જઈશું જોડે જોડે। આ રીતે બધાને કટ કરી લઈએ। તો આપણે તૈયાર કરી દીધા છે। શક્કરિયા થોડા સ્વીટ ઉપર હોય એટલે આની ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ સરસ લાગે છે। હવે આપણે આને બોઇલ કરી દઈશું। બોઇલમાં થોડું ગરમ પાણી થાય એ જ રીતે આપણે બોઇલ કરવાનું છે। તો મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે। ગરમ થાય એમાં થોડું આપણે મીઠું નાખી દઈશું। થોડુંક એવું નાખવાનું છે। પાણીને આપણે ઉકાળવાનું નથી, ગરમ કરી એમાં શક્કરિયા નાખી અને તરત જ કાઢી લેવાના છે। આપણું પાણી મસ્ત એવું ગરમ થઈ ગયું છે। આપણે અંદર શક્કરિયાને નાખી દઈશું। શક્કરિયા લાગે એકદમ કડક, પણ ચડવામાં ફટાક દઈને અને જલ્દી પણ ચડી જાય છે। બટાકા જેટલી વાર નથી લાગતી। આને આપણે થોડી વાર 5-1 મિનિટ ગરમ પાણીમાં રાખીશું અને ગેસ બંધ કરી દઈશું, પછી કાઢી લેશું। મેં ગેસ બંધ કરી દીધો છે। 5 મિનિટ જેટલું આપણે ગરમ પાણીમાં રાખીશું, પછી આપણે એને કાઢી લઈએ તરત। તો આપણી 5-1 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગરમ પાણીમાંથી બહાર કાઢી લઈશું અને આવા એકદમ કોરા કપડા પર પાણી એનું સુકાવા દઈશું થોડી વાર। તો આ રીતે ખુલ્લી કરીને એકદમ કોરી કરી લેવાની છે। પછી આપણે આને તળીએ, સેમ ફ્રેન્ચ ફ્રાઈઝમાં કરીએ છીએ બટાકાની એ જ રીતે કરવાનું છે। તો મસ્ત એવા આપણા પૂરા કરી દીધા છે અને આને આપણે એક બાઉલમાં લઈ લેશું અને આપણે ઉપર નાખીશું આપણો કોર્નફ્લોરને। થોડું કવર થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય થોડા, એટલે એના માટે આ રીતે આપણે કોર્નફ્લોરને મિક્સ કરી લેશું અને હવે તળી લઈશું। તો આપણું તેલ આવી ગયું છે। મૂકીશું અંદર આપણે તળવા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ, સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી। અને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તળી લેશું એને। મસ્ત લાગે છે ખાવામાં। આનો સ્વીટ ઉપર ટેસ્ટ હોય છે ગળ્યા ઉપર શક્કરિયાનું, એટલે ખાવામાં પણ એટલી જ મસ્ત લાગે છે। આ રીતે કરી લેશું અને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તળી લેશું। તો આપણી ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે। જો છે ને મિત્રો, બહાર જેવી જ એકદમ ક્રંચ વાળી થઈ છે। જો આપણે એક બાઉલમાં લઈ પણ લીધી છે। તો જો એકદમ મસ્ત ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ છે। એ જ રીતે આપણે બધી જ તળી લઈએ। તો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે। જો મિત્રો, એમાં આપણે થોડું મીઠું નાખીશું અને થોડું આપણે મરચું પાવડર નાખીશું। જો આ જગ્યાએ તમે કોર્નફ્લોર ના લો અને સહેજ ગરમ પાણીમાં નાખી અને બોઇલ કરી દો તો મસ્ત એવી તૈયાર થઈ જશે અને ઉપવાસમાં પણ ખવાશે। બસ આ જ રીતે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બધી જ તૈયાર કરી દીધી છે આપણે, અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો
થોડું સ્વીટ ઉપર ફ્લેવર આવે એટલે સરસ લાગે છે. તો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એન્ડ થેન્ક યુ.